પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલવાપુર ગામના પ્રભુભાઈ ઠાકોર અને અન્ય લોકો રણુજા રામદેવપીરના દર્શન કરવા પગપાળા ગયા હતા. અચાનક પ્રભુભાઈ ઠાકોર ગુમ થતા તેમના પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલવાપુર ગામ ખાતે રહેતા પ્રભુભાઈ ઠાકોર અને તેમના મિત્રો રણુજા રામદેવપીર પગપાળા સંઘ લઈને ગયા હતા. રસ્તામાં પ્રભુભાઈ ઠાકોર ગુમ થતા તેમના પરિવાર અને તેના સગા સંબંધીઓ દ્વારા તેમનો ફોટો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી ગોતવા માટે મહા મહેનત કરી હતી. ત્યારબાદ એક સેવાભાવી સંસ્થા ને પ્રભુભાઈ ઠાકોર મળી જતા પ્રભુભાઈ ઠાકોરના સંબંધી ભારતીય જનતા પાર્ટીના રાધનપુર તાલુકાના મહામંત્રી બેચરભાઈ ઠાકોરને જાણ કરતા તેમના આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને તેમને મળી આવતા પ્રભુભાઈ ઠાકોર ખુશીની લહેર જોવા મળી હતી. તેમના પરિવાર જેમને તેમના દીકરા પ્રભુભાઈ ઠાકોર હેમખેમ મળી આવતા સેવાભાવી લોકોએ સાચવેલ તે બદલ તેમનો આભાર માન્યો હતો. તેમના પરિવારજનો અને બેચરભાઈ ઠાકોર રાજસ્થાન પહોંચી તેમના દીકરા પ્રભુભાઈ ઠાકોરને તેમના માદરે વતન કોલ્હાપુર ગામ ખાતે લાવતા ખુશીનો માહોલ સર્જાયો છે અને તેમનું ભવ્ય સ્વાગત કરી મીઠાઈ વેચી છે. કેસવી ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર. અરે પ્રભુભાઈ 28 તારીખે ઘરેથી નીકળેલા હતા રામાપીરે જેવા, અને તે ગમે ડિસ્ટ્રિક્ટ દ્વારા ગાડી છૂટી ગઈ અને તે રાજસ્થાનમાં રહી ગયેલા હતા. પછી રાધનપુર પીઆઈને જાણ કરી અમે, તો પીઆઈ સાહેબે ખૂબ મહેનત કરી અને બધે પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને ત્યાંથી રાજસ્થાનમાંથી એક આશ્રમમાં એમને એક લિંક દ્વારા મૂકવામાં આવ્યું અને મને જાણ કરેલ કે રાજસ્થાનમાં છે હરિયાણા બોર્ડર, તો તમે જે લઈ આવો. તો પીએ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું ગામમાંથી. નમસ્કાર. પહેલાં તો આપણે બેચરભાઈનો આભાર માનો કે પોલીસ દ્વારા એમને જાણ કરી અને આપણને મદદ કરી અને પ્રભુભાઈને ઘરે લાવી દીધો, એ બદલ ખૂબ ખૂબ आभार. प्रभु भाई है वो मेरा भाई का लड़का है. अच्छा. वो घर से 28 तारीख को निकला था 4 बंदे के साथ. अच्छा. 28 तारीख को हाँ. वो रामदेवरा गया था. वो उसके साथ 2-3 बंदा था. वो उसको छोड़ के निकल गया. उसको पता नहीं रहा मतलब क्या हुआ कैसे हुआ, तो इसलिए से वो 28 तारीख को गुम था. आज 22 तारीख को मिला है हमको आपके आश्रम से हिसाब से. नहीं तरह उसका परिवार पूरे चिंतित था, अभी मिलने वाला ही नहीं था, पर आपने पूरी हेल्प की, इसलिए थैंक यू साहब आपका. अब कैसा लग रहा है आपका भाई आपको सामने? अरे यार साहब अब तो बहुत ही अच्छा लग रहा है.